નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો ભાગ 6 નો પાઠ નંબર 13 આપત્તિ વ્યવસ્થાપનની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું સામાજિક વિજ્ઞાનના સ્વ અધ્યયન પોથીના ભાગ 6 ના પાઠ 13 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। तो मित्रों शुरू करिए धोरण 7 विषय सामाजिक विज्ञान नी स्व अध्ययन पोथीनो भाग 6 नो पाठ 13। प्रश्न पहलो, नीचे आपेला दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पमांथी साचो विकल्प शोधीने बॉक्समां लखो। पहेलुं, तमारा विस्तारमां नीचेनामांथी कई आपत्ति आवे एम होय तो तमे अगाऊ समाचार माध्यम द्वारा जाण थई शके छे। उपरोक्त तमाम डी। त्यार पछी बीजू, नीचेनामांथी कयुं विधान पूर्व आगाही शक्य नथी तेवी आपत्तिने लागू पड़े छे तो सी, वर्गखंडमां पाटली नीचे बेसी जवुं। त्रीजू, नीचे पैकी गुजरातना क्या जिल्लामां वधु वखत भूकंप आवेलो छे तो बी, कच्छ। त्यार पछी चौथुं, भूकंप समये सावचेती राखवानी सूचनामांथी कयुं विधान लागू पड़तुं नथी? डी, ऊंचाणवाળી जग्या ना छोड़शो। पांचमुं, वावाझोडामां हळवा दबाण द्वारा सर्जाती असमतोलननी स्थिति एटले ए, वावाझोडुं। छठुं, भूकंपनी तीव्रता क्या बे एकम मापवामां आवे छे? रिक्टर स्केल बी। त्यार पछी सातमुं, पूर माटे नीचेनामांथी कयो क्या मानव सर्जित कारणों जवाबदार छे? तो सी, ए ने बी। आठमुं, नीचेना विधानमांथी सुनामी माटे कयुं विधान साचुं नथी? डी, पृथ्वीनी सपाटी कंपवा त्यारे सुनामी कहे छे। नवमुं, सुनामी दरमियान सावचेतीमांथी कई नीचेनामांथी कई छे? तो ए, ऊंचाणवाળી जग्या ना छोड़शो। 10मुं, दुष्काळ बाद लेवा पड़ता पगलामांथी नीचेनामांथी कयुं साचुं नथी? तो डी, साप वीછી ઉપદ્રવ સામે સજાગ રહો। ત્યાર પછી પ્રશ્ન 2, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યામાં હોનારત, બીજી ખાલી જગ્યામાં દુષ્કાળ, ત્રીજી ખાલી જગ્યામાં દાવાનળ, ચોથીમાં સૌરાષ્ટ્ર અને પાંચમીમાં હેલ્મેટ। આ રીતની ખાલી જગ્યા થશે। મિત્રો વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડી અને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો। પહેલું, ટ્રાફિકના સંકેતો 4 પ્રકારના છે, ખોટું। બીજું, આપતી સમયે આપણે રાહત અને બચાવ કામગીરીમાં તંત્રને મદદરૂપ થવું જોઈએ, સાચું। ત્રીજું, અત્યારની ઝડપી અને ટેકનોલોજીના યુગમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટી રહ્યું છે, ખોટું। ચોથું, સુનામી વખતે મોજાને તેના ઉત્પત્તિ સ્થાનેથી વલયાકારે વિસ્તરી કિનારે આવે ત્યારે વિનાશકારી બની જાય છે, સાચું। પાંચમું, પૂર, સુનામી, વાવાઝોડું અને દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય નથી, ખોટું। ત્યાર પછી જોડકા જોડો। તો પહેલાની સામે સી, હોર્ન વગાડશો નહીં। બીજાની સામે એફ, બરાબર, બીજાની સામે એફ, નો પાર્કિંગ। ત્રીજાની સામે એ, ચોથાની સામે ઈ, પાંચમાની સામે ડી। આ રીતના જોડકા થશે। ત્યાર પછી નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો। ટ્રાફિકના સંકેતોના પ્રકારના નામ લખો। ટ્રાફિકના સંકેતો 3 પ્રકારના છે, સૂચક સંકેતો, ચેતવણી સંકેતો અને નિયમન સંકેતો। બીજું, આપત્તિના મુખ્ય પ્રકાર જણાવો। આપત્તિના 2 મુખ્ય પ્રકાર છે, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ। ત્રીજું, વાવાઝોડાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વાવાઝોડાને ચક્રવાત અથવા તોફાન નામે ઓળખવામાં આવે છે। ત્યાર પછી સુનામી એટલે શું? સમુદ્રમાં આવેલા ભૂકંપ અથવા જ્વાળામુખીના વિસ્ફોટથી ઊભી થતી વિશાળ અને ઊંચી તરંગોને સુનામી કહે છે। પાંચમું, વિશ્વમાં સૌથી વધારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ કયા દેશમાં થાય છે? વિશ્વમાં સૌથી વધુ માર્ગ અકસ્માતમાં મૃત્યુ ભારત દેશમાં થાય છે। ત્યાર પછી પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો। પહેલું, માર્ગ સલામતી માટે શું કરવું જોઈએ? તમારા શબ્દમાં વર્ણન કરો। માર્ગ પર ચાલતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ। ઝેબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ઓળંગવો જોઈએ। બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ। કારમાં સીટ બેલ્ટ બાંધવી જોઈએ। ટ્રાફિકના સંકેતોનું પાલન થવું જોઈએ અથવા કરવું જોઈએ। ત્યાર પછી માર્ગ સલામતી માટે શું ન કરવું જોઈએ? તમારા શબ્દમાં વર્ણવો। ઝડપથી વાહન ચલાવવું નહીં। મોબાઈલ ફોન પર વાત કરતા વાહન ચલાવવું નહીં। લાલ સિગ્નલ તોડવો નહીં। દારૂ પીધા પછી વાહન ચલાવવું નહીં। ત્યાર પછી ત્રીજું, આપત્તિની અસર જણાવો। આપત્તિથી જાનહાનિ થાય છે, મકાનો અને સંપત્તિનો નાશ થાય છે, લોકો બેઘર બને છે, આર્થિક નુકસાન થાય છે, રોગચાળો ફેલાય છે।
પ્રશ્ન 7 ટૂંક નોંધ લખો. વાવાઝોડું. વાવાઝોડું એક કુદરતી આપત્તિ છે. તે સમુદ્રમાં નીચા દબાણને કારણે ઊભું થાય છે. વાવાઝોડા દરમિયાન ખૂબ જ તેજ પવન ફૂંકાય છે. ભારે વરસાદને સમુદ્રમાં ઊંચી તરંગો ઊભી થાય છે. ઘરો, વૃક્ષો, ખેતીને ભારે નુકસાન થાય છે. લોકોના જાનમાલને જોખમ ઊભું થાય છે. સરકાર આગોતરી ચેતવણી આપી અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડે છે. ત્યાર પછી પ્રશ્ન 8 નીચે આપેલા વિધાનોને કોષ્ટકમાં યોગ્ય રીતે ગોઠવો. તો આ વિધાન છે ને તમારે નીચે અહીંયા લખવાના છે. તો પેલું વિધાન છે પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આયોજન કરવું. ટપક સિંચાઈનો પ્રચાર દુષ્કાળ પહેલાવે. પછી અનાજ બફર સ્ટોક માટે આયોજન કરવું. અનાજમાં માપબંધી દાખલ કરવી એ દુષ્કાળ પહેલા. હવે દુષ્કાળ દરમિયાન કયું આવશે તો કે તાકીદ સિવાયના બાંધકામમાં બંધ રાખવા અને રાહત દરે અનાજ વિતરણની વ્યવસ્થા કરવી જોઈએ છે તમારી પાસે સામે લખેલા. પછી દુષ્કાળ બાદ ભાવિ આયોજનમાં જળ સંચયના કામોને અગ્રતા આપવી અને અનાજના બફર સ્ટોક માટે આયોજન કરવું. આ રીતના તમે અહીંયા લખી શકો છો. ત્યાર પછી 9મું ભૂકંપ સમયે રાખવામાં સાવચેતી માટે કોષ્ટકમાં યોગ્ય રીતે ગોઠવો. તો શું કરવું? વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું પહેલું વાક્ય છે. અને છેલ્લું વાક્ય શું કરવામાં? વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું. હવે શું ન કરવું? તો ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટનો ઉપયોગ ના કરો. અને ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણને ચાલુ ના કરો. ત્યાર પછી પ્રશ્ન 10 નીચે આપેલા ટ્રાફિક સંકેતોને ઓળખી તેના નામ લખો. આ પેલું સંકેત છે એ રાહદારી ક્રોસિંગ છે અને આ બાજુમાં જે પ્લસની નિશાની વાળું છે પ્રાથમિક સુવિધા છે. ત્યાર પછી આ રેલવે એન્જિન દોરેલું છે રેલવે લાઇન કહેવાય અને બાળકો દફતર લઈને શાળાએ જાય છે તો શાળા વિસ્તાર છે. ત્યાર પછી આ કામ ચાલુ છે એવું બતાવે છે. આ સંકેત છે આગળ પેટ્રોલ પંપ છે એવું સંકેત બતાવે છે પેટ્રોલ પંપનું. ત્યાર પછી આ સાંકડો પુલ અને નો ક્રોસ રોડ, બરાબર, નો ક્રોસ રોડનો આવશે. ત્યાર પછી આ રેસ્ટોરન્ટ એટલે કે ભોજનખંડ કે ભોજનાલય હોટલ એ બતાવે છે અને જમણી બાજુ વળવું નહીં. તો મિત્રો આ તો આપણું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ-અધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.